ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ ટુ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ડીપીપી ના આગળના એમસીક્યુ ની વાત કરવાની છે. ઓલરેડી 29 પ્રશ્નો આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. આજે આપણે 30મા એમસીક્યુ ને સોલ્વ કરવાનું છે. તો આજે જેટલા મેક્સિમમ થાય એટલો પ્રયત્ન કરીએ. ઓકે, ત્યારબાદ આપણે આગળના ટોપિકની ડિસ્કશન કરશું. પ્રશ્ન નંબર 30 તમને આપી દીધો છે કે જો a કેપ માઇનસ b કેપ નું મૂલ્ય √2 હોય ત્યારે a કેપ માઇનસ √3b કેપ નું મૂલ્ય કેટલું થશે? જો પહેલા જે આપેલ ડેટા છે એના આધારે તમને ખૂણો મળશે અને બીજામાં એ ખૂણાનો ઉપયોગ કરીને આપણે સોલ્યુશન લાવવાનું છે. તો ફટાફટ સોલ્વ કરીએ. તમને અહીંયા કીધું છે, જે પ્રમાણે કીધું છે એના એકોર્ડિંગ આપણે લખીએ તો a કેપ માઇનસ b કેપ નું મૂલ્ય બેટા √2 આપ્યું હોય તો a કેપ માઇનસ 3b કેપ √3b કેપ નું મૂલ્ય કેટલું થશે? આવું કીધું છે તમને. તો સૌથી પહેલા મને આ ડેટા આપ્યો છે, આના ઉપરથી હું બંને વચ્ચેનો ખૂણો શોધીશ. હવે પહેલી વાત એ આવે છે કે a કેપ એટલે શું? a કેપ એટલે શું? ઉપર જ્યારે કેપ હોય ને ત્યારે એને એકમ સદિશ કહેવાય. કયો સદિશ કહેવાય? એકમ સદિશ કહેવાય. અને આ એકમ સદિશ હોય એનું મૂલ્ય હંમેશા કેટલું હોય? તો એનું મૂલ્ય હંમેશા 1 હોય. એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 1 હોય. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો હવે તમે જુઓ કે ભાઈ મારી પાસે આ બાદબાકી આપી છે, તો આનું મૂલ્ય કેટલું થશે? મૂલ્ય થશે બેટા, આને સોલ્વ કરશું આપણે તો અંડર √ a કેપ નું મૂલ્ય એટલે a કેપ નું મૂલ્ય કેટલું થાય? 1, 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ માઇનસ અહીંયા બાદબાકી થવાની છે, તો બાદબાકી માટે અહીંયા ઋણ ચિહ્ન આવી જશે. 2 * 1 * 1 * cos θ = √2. બંને બાજુ વર્ગ કરશું અને આ 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે 2 થઈ જશે. તો અહીંયા થશે 2 - 2 cos θ = 2. કેમ 2? કેમ કે અહીંયા √2 નો વર્ગ થઈ ગયો, અહીંયા પણ આખા ટર્મનો વર્ગ થઈ ગયો. બંને બાજુ આપણે વર્ગ કરી નાખ્યો. આ 2 આ બાજુ જશે તો -2 cos θ = 2 - 2 એટલે શું થઈ જશે? 0. તો cos θ = શું થશે? બોલો બેટા. cos θ = 0 થશે. કેમ 0 થશે? કેમ કે આ 2 ભાગાકારમાં સામે આવી જશે તો 0/2 0 જ થવાનું છે. તો cos θ = શું મળ્યું આપણને? cos θ = 90 ડિગ્રી મળે. સોરી, θ = 90 ડિગ્રી મળે છે. cos θ નું મૂલ્ય આપણને 0 મળ્યું છે. તો θ = શું મળશે મને? 90 ડિગ્રી મળશે. ક્લિયર અહીંયા સુધી? હવે આપણને ખબર છે કે આ ડેટા મળી ગયો, θ નું મૂલ્ય મળી ગયું, તો હું આ સૂત્રની અંદર બાદબાકી કરીને સોલ્વ કરી શકું કે ના કરી શકું? કરી શકાય. તો ફટાફટ એની અંદર વેલ્યુ મૂકશું ને સોલ્વ કરશું. ઓકે, હવે જો બેટા આનું મૂલ્ય કેટલું થશે? તો અંડર √ a કેપ નું મૂલ્ય કેટલું થાય? 1 નો વર્ગ પ્લસ √3b કેપ નું મૂલ્ય 1 થાય એટલે ગુણ્યા 1 લખવાની કોઈ જરૂર નથી, નો વર્ગ માઇનસ 2 * 1 * √3 cos 90. cos 90 શૂન્ય થાય, આપણને બધાને ખબર છે. તો cos 90 અહીંયા સૂત્ર કયું એપ્લાય કર્યું તો ખબર છે ને તમને? પરિણામી સદિશ r = અંડર √ a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab cos θ. તમને ખબર હોવી જોઈએ. આ બાદબાકી માટે છે. સરવાળા માટે અહીંયા પ્લસ થઈ જશે, બીજો કોઈ ડિફરન્સ આવતો નથી. બાકી સૂત્ર આનું આ જ છે. ઓકે, આને સોલ્વ કરશું તો અંડર √ આ તો આખું ટર્મ શૂન્ય થઈ જશે. અહીંયા શું વધ્યું? 1 ને અહીંયા શું વધે છે? 3. તો અંડર √ 3 1 + 3 કેટલા થશે? 4. તો જવાબ શું આવશે? 2 એકમ. ઓકે, આપણને આન્સર શું મળશે? 2 એકમ. અહીંયા આનો જવાબ શું મળશે આપણને? 2 એકમ. આવો ને આવો એક પ્રશ્ન જે છે એ પ્રશ્ન નંબર 35 આપ્યો છે, આગળ આપણે એને ડિસ્કશન કરશું. સેમ ટુ સેમ પ્રશ્ન છે. ઓકે, ચલો એના લખી નાખો ફટાફટ, ત્યારબાદ આપણે એના પછીનો પ્રશ્ન ઉપાડી લઈએ. લખાઈ ગયું? ચલો, એના પછીનો પ્રશ્ન જે આપ્યો છે પ્રશ્ન નંબર 31, શું કીધું છે? જો 2 એકમ સદિશના સરવાળાનું મૂલ્ય √2 હોય ત્યારે 2 એકમ સદિશની બાદબાકીનું મૂલ્ય. 2 એકમ સદિશના સરવાળાનું મૂલ્ય √2 હોય તો એકમ સદિશની બાદબાકી શોધો. એટલે આપણને એકમ સદિશ જ વાત કરી છે, તો એકમ સદિશ આપણે લેશું. માનો કે આ a કેપ છે, આ b કેપ છે, બે એમનું મૂલ્ય, એમના સરવાળાનું મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? √2 આપ્યું હોય તો એકમ સદિશની બાદબાકીનું મૂલ્ય શોધો. આવો પ્રશ્ન તમને કીધો છે, બરોબર ને? આ પ્રશ્નમાં તમને કીધું છે કે 2 એકમ સદિશના સરવાળાનું મૂલ્ય √2 હોય ત્યારે 2 એકમ સદિશોની બાદબાકીનું મૂલ્ય શોધો. આ વાત કરી છે. 4 ઓપ્શન્સ આપી દીધા છે આપણને. આગળના ઓપ્શનમાં આપણને જવાબ મળી ગયો. આ 4 ઓપ્શન આપ્યા છે, 5 √3 1 અને √2. સોલ્વ કરીએ શું જવાબ આવે છે.
ઓકે, ફટાફટ સોલ્વ કરશું આને સોલ્વ કરવા માટે આપણી પાસે સરવાળાનો નિયમ લાગુ પાડશું. અહીંયા સરવાળાનો નિયમ શું કહે છે? a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા. એની અંદર વેલ્યુ મૂકશું આપણે, તો a નો વર્ગ એટલે અહીંયા a કેપ છે, a કેપ નું મૂલ્ય કેટલું હોય? 1, એટલે કે 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા cos થીટા. બરોબર, ને આનું મૂલ્ય આપણને કેટલું આપી દીધું છે બેટા? √2 આપી દીધું છે. આનું મૂલ્ય કેટલું આપી દીધું છે આપણને? √2 આપી દીધું છે. આની અંદર વેલ્યુ મૂકશું તો સોલ્વ કરશું તો શું મળશે આપણને? 2 પ્લસ 2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ √2. બંને બાજુ વર્ગ કરી લેવામાં આવે તો આ શું થઈ જશે બેટા? 2 પ્લસ 2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે. બરોબર કે નહીં? અને આની અંદર વેલ્યુ સોલ્વ કરશું તો 2 પ્લસ 2 એટલે આ 2 આ બાજુ આવશે, માઇનસ થઈ જશે. 2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 2 0 થઈ જશે. એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ મને શું મળશે? 0. cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? 90 ડિગ્રી હશે. એ આપણને બધાને ખબર છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ ડિસ્કશન કરશું. ભાઈ સરવાળામાં જો આ જવાબ આવે છે તો બાદબાકીમાં શું આવશે? તો બાદબાકી માટે સૂત્ર શું છે? પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab. અહીંયા માત્ર ચેન્જ શું થાય છે? અહીંયા 2ab cos થીટા છે એ માઇનસ થઈ જશે, અહીંયા 2ab cos થીટા પ્લસ હતું. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, ડિફરન્સ આ આવે છે ખાલી. તો આ ડિફરન્સને આપણે ધ્યાનમાં રાખીને સોલ્વ કરશું. તો આને સોલ્વ કરીએ તો અંડર રૂટ, જો બેટા એકમ સદિશ છે, આપણે એકમ સદિશ છે એટલે કે 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 1 ગુણ્યા 1 ઇન્ટુ cos 90. cos 90 શું થાય બેટા? 0. તો આ આખે આખું ટર્મ કેવું થઈ જશે? 0. તો અંડર રૂટ 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે શું થાય? અંડર રૂટ 2 થાય. જવાબ તમારો શું આવશે? અંડર રૂટ 2 એકમ. ક્લિયર અહીંયા સુધી? તો આન્સર શું આવશે તમારો? જોઈ શકો છો તમે, તમારો આન્સર ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ લખી નાખો. ઓકે, ચલો ત્યારબાદ આપણી પાસે પ્રશ્ન નંબર 32 આપ્યો છે. બહુ જ સરસ પ્રશ્ન. વિડીયો પોઝ કરીને તમે તમારી રીતે લખવું હોય તો લખી શકો છો, અને ના લખવું હોય તો તમારી મરજી. બાકી વિડીયો પોઝ કરીને લખતા રહેશો તો તમારા માટે હિતાવહ છે. ચલો પ્રશ્ન નંબર 32 આપ્યો છે કે જો a સદિશ પ્લસ b સદિશ નું મૂલ્ય a નું મૂલ્ય માઇનસ b ના મૂલ્ય જેટલું હોય તો a અને b વચ્ચેનો સંબંધ કયો હશે? ઓપ્શન એ આપ્યું છે a અને b સમાંતર હશે, a અને b પ્રતિ સમાંતર હશે, a અને b લંબ હશે, a અને b ના મૂલ્યો સમાન હશે. જોઈ લઈએ શું આવે છે. ખ્યાલ આવ્યો? આપણે જોઈ લઈએ શું આવે છે. તમને પ્રશ્નની અંદર જે કીધું છે એના એકોર્ડિંગ જો અહીંયા આપણે લખીએ તો તમને શું કીધું છે? a સદિશ પ્લસ b સદિશ નું જે મૂલ્ય છે એ તમને અહીંયા કેટલું આપ્યું છે? બોલો બેટા, a સદિશ નું મૂલ્ય માઇનસ b સદિશ નું મૂલ્ય. શું હું આને a માઇનસ b લખી શકું? લખી શકાય, કેમ કે સદિશ ચિહ્ન આપ્યું હોય તો માનાંક કરશું તો જ મૂલ્ય દર્શાવે. પણ જો સદિશ ચિહ્ન ઉપર આપ્યું જ ના હોય તો માનાંક કરવાની કોઈ જરૂર નથી. તો આને તમે આવી રીતના પણ લખી શકો છો, a વેક્ટર પ્લસ b વેક્ટર નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. હવે તમારે શોધવાનું છે કે ભાઈ આ બંને સદિશો સમાંતર હશે કે પ્રતિ સમાંતર હશે કે કેવી રીતના હશે. ઓકે, ચલો ફટાફટ આપણે એને સોલ્વ કરીએ. તો જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે સોલ્વ કરવાનું છે, બીજું કંઈ નહીં. આનું મૂલ્ય આપણે શોધવાનું. આના મૂલ્યનું સૂત્ર શું થાય? અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ અહીંયા સરવાળો છે પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? a માઇનસ b. બંને બાજુ વર્ગ કરશું તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b નો વર્ગ. કેમ કે બંને બાજુ અહીંયા વર્ગ કરું છું તો જમણી બાજુ પણ વર્ગ થશે, આનું વર્ગ કરશું તો આનું વર્ગ મતલબ વર્ગ શું મળશે મને? તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab. આવી રીતના આપણને મળે છે. આ a આ બાજુ આવશે તો એની સાથે આ a કટ થઈ જશે, આ b આ બાજુ આવશે તો b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે આ પણ કટ થઈ જશે, આ બાજુ આવશે નહીં આવે. તો આપણી પાસે કયો સંબંધ મળ્યો? હવે અંતિમ કયો સંબંધ વધે છે? તો 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2ab. બરોબર, તો cos થીટા હે ને, cos થીટા ઇઝ ઇક્વલ ટુ 2ab ભાગ્યા 2ab ઇઝ ઇક્વલ ટુ 1. cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે મળે? cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ક્યારે મળે? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ કેવું હોય? 0 ડિગ્રી હોય. જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ કેવું હોય? 0 ડિગ્રી હોય. cos થીટાનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય છે? જ્યારે થીટાનું મૂલ્ય કેવું હોય? 1 હોય, અરે સોરી 0 હોય. cos થીટાનું મૂલ્ય 1 ક્યારે હોય? જ્યારે થીટાનું મૂલ્ય કેવું હોય? 0 હોય.
તો આપણને થીટાનું મૂલ્ય 0 મળ્યું. હવે 4 ઓપ્શન તમને આપ્યા છે. પહેલું ઓપ્શન આપ્યું છે સમાંતર, પ્રતિ સમાંતર, લંબ અને એની છેલ્લું આપ્યું છે ઇક્વલ. ઇક્વલ તો કોઈ ઘટના એવી ઘટતી જ નથી કે બની શકે. અહીંયા તમને કીધું છે કે થીટાનો ખૂણો મતલબ થીટા શૂન્ય છે, તો બેટા જુઓ સમાંતર સદિશ હોય તો બંને વચ્ચેનો ખૂણો હંમેશા 0 ડિગ્રી હોય. પ્રતિ સમાંતર સદિશ હોય તો બંને વચ્ચેનો ખૂણો હંમેશા 180 ડિગ્રી હોય. જો ખૂણો 180 ડિગ્રી કીધું હોય તો જવાબ આવશે પ્રતિ સમાંતર. તો જવાબ શું આવશે? પ્રતિ સમાંતર. પ્રતિ સમાંતરને આપણે દર્શાવવું હોય તો તમે જોઈ શકો છો આવી રીતના દર્શાવ્યું છે, હે ને? સમાંતરને દર્શાવવું હોય તો આવી રીતના દર્શાવ્યું છે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, પ્રતિ સમાંતરમાં ઓપોઝિટ ડાયરેક્શન બતાવી દેવામાં આવે છે. ને લંબ હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેવું હોય? 90 ડિગ્રી લંબ હોય ત્યારે એક સદિશ આ બાજુ તો એક સદિશ આ બાજુ હોય. ક્લિયર અહીંયા સુધી? આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો અત્યારે આપણને થીટાનું મૂલ્ય 0 કીધું છે તો કયો કોન્સેપ્ટ આવશે? સમાંતર. બંને સદિશો કેવા આવશે? સમાંતર. ને સમાંતર હોય તો કયું ઓપ્શન રાઈટ આવશે? એ વિલ બી ધ રાઈટ આન્સર. એ જવાબ સાચો આવશે. ક્લિયર અહીંયા સુધી? ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન લેવાનો છે. નેક્સ્ટ પ્રશ્નની અંદર શું કીધું છે? અચ્છા એક કામ કરીએ આપણે. ચલો એક પ્રશ્ન હું બીજો પણ આના ઉપર જ કરાવું છું. નેક્સ્ટ પ્રશ્ન હું નથી લેતો, આના ઉપર જ બીજો પ્રશ્ન કરાવું છું કે ભાઈ તમને કીધું છે કે a વેક્ટર પ્લસ b વેક્ટરનું જે મૂલ્ય છે એ a વેક્ટર માઇનસ b વેક્ટરના મૂલ્ય જેટલું થાય છે. આવી રીતના મતલબ a માઇનસ b થાય છે. તો અહીંયા શું થશે? અહીંયા તમારે સમજાવવાનું છે કે શું થશે. તો આપણે જોયું હતું આગળ કે આને સોલ્વ કર્યું હતું તો આન્સર જે ફાઇનલ આવ્યો તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે બેટા? તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab. a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab. કેમ કે આ વચ્ચે બાદબાકી છે અને a માઇનસ b નો વર્ગ જો કરવામાં આવે તો શું મળે? a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab. ખ્યાલ આવ્યો કે નહીં? સ્ટેપ બાય સ્ટેપ સમજાવો કે તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચલો તો આને સોલ્વ કરશું તો આ બાજુ ઉડી જશે, આ ઉડી જશે કેમ કે આ બાજુ આવશે એટલે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 0 થશે. આ બાજુ આવશે b સ્ક્વેર માઇનસ b સ્ક્વેર 0 થશે. આ માઇનસ 2ab છે તો 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ 2ab ડિવાઈડ બાય 2ab ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 180 ડિગ્રી. મતલબ જો આની અંદર કોઈ એક ટર્મ માઇનસ હોત, એટલે અહીંયા આ માઇનસ છે તો આન્સર કેવો આવે છે? 180 ડિગ્રી. તો એ પ્રતિ સમાંતર આવશે. કેવું આવશે? પ્રતિ સમાંતર. માનો કે આમાં ફેરવીને શું પૂછી શકે? તો આવું ફેરવી શકે, પ્રતિ સમાંતર થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવેના બે પ્રશ્નો હું તમને હોમવર્ક આપું છું. a વેક્ટર પ્લસ માઇનસ b વેક્ટરનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a વેક્ટરનું મૂલ્ય માઇનસ b વેક્ટરનું મૂલ્ય. એક આ ઓપ્શન આપું, એક પ્રશ્ન આપું છું આ જે તમારે જવાબ લખવાનો છે. પ્રશ્ન 1 અને 2 કરીને, હે ને? પણ કયા 32.1 ને 32.2 કરીને, હે ને? 32.1 ને 32.2 અને 3 કરો કેમ કે 32.1 તો આ થઈ ગયો, 32.1 આ થઈ જશે. તો a વેક્ટર માઇનસ b વેક્ટર નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a વેક્ટર નું મૂલ્ય પ્લસ b વેક્ટર નું. આ બે તમારે હોમવર્ક છે અને તમારે એના આધારે ડિસાઈડ કરવાનું છે કે ક્યારે સમાંતર મળે છે અને ક્યારે પ્રતિ સમાંતર મળે છે. ખ્યાલ આવી ગયો? જનરલી કેવું જોવા મળે છે કે જ્યારે આ બંને સમાન હોય, જ્યારે આ બંને ઓકે ચલો એ તમે તમારી રીતે સોલ્વ કરજો, તમને ખ્યાલ આવી જશે ક્યારે સમાંતર મળે છે ક્યારે પ્રતિ સમાંતર મળે છે. આ તમારું હોમવર્ક છે, તમે ફટાફટ સોલ્વ કરજો તમારી રીતે. તમારે વિડીયો પોઝ કરીને સોલ્વ કરતા રહેજો એટલે ખ્યાલ આવી જશે કઈ રીતના સોલ્વ કરવા. ઓકે, પદ્ધતિ તમને કહી દીધી છે, તમારે સોલ્વ કરવાનું છે. ચલો એના પછીનો પ્રશ્ન આપ્યો છે 33મો. 10 ન્યૂટન અને 20 ન્યૂટનના બળો માટેનું પરિણામી બળ નીચેનામાંથી કયું શક્ય નથી? બેટા જ્યારે એમ કીધું હોય ને કે આનું પરિણામી બળ કયું શક્ય નથી તો શું કરવાનું? આપણને ખબર છે કે બે સદિશ આપ્યા છે, a સદિશ અને b સદિશ. બે સદિશ આપ્યા છે. આ b સદિશ અને a સદિશ વચ્ચેનું જે મૂલ્ય છે ને, a સદિશ અને b સદિશના પરિણામી સદિશનું જે મૂલ્ય છે એ મૂલ્ય કોના પર આધાર રાખે છે? તો આની વચ્ચે રહેલા ખૂણા પર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો જ્યારે ખૂણો 180 ડિગ્રી હશે ત્યારે આપણે જોયું કે મૂલ્ય કેવું મળે છે? લઘુત્તમ મળે છે. જ્યારે ખૂણો 0 ડિગ્રી હશે ત્યારે મહત્તમ મૂલ્ય મળે છે. બરોબર? એનો મતલબ એમ થયો કે આ બે સદિશોનું મહત્તમ અને લઘુત્તમ આટલું જ મળે છે અને એની વચ્ચે જે આવશે એ શક્ય મૂલ્ય ગણાશે.
એટલે કે મહત્તમ અને લઘુત્તમની વચ્ચે જે આવતા મૂલ્યો છે એ શક્ય મૂલ્ય થશે. તો જોઈ લેવાનું કે કયું મૂલ્ય શક્ય બને છે અને કયું નથી બનતું, આપણે જોઈ લઈએ. ઓકે, તો આ પદ્ધતિને આપણે એપ્લાય કરશું તો લઘુત્તમ અને મહત્તમ મૂલ્ય વાળો કોન્સેપ્ટ આપણા ધ્યાનમાં હોવો જોઈએ કે R ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B. આ કયું મૂલ્ય, મહત્તમ કે લઘુત્તમ? મહત્તમ મૂલ્ય મળે છે. અને આ મહત્તમ મૂલ્ય માટે બેટા થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય છે? 0 ડિગ્રી થાય છે. અને એના માટે આપણે જો સોલ્વ કરશું તો સોલ્વ કરશા તો શું મળશે બેટા? તો R ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ 20, અને 20 પ્લસ 10, 20 પ્લસ 10, તો આ કેટલું થશે? 20 પ્લસ 10 કેટલું થાય બેટા? 30 થશે, અને 30 ન્યૂટન થશે. અને લઘુત્તમ મૂલ્ય માટે R ઇઝ ઇક્વલ ટુ A માઇનસ B, જે લઘુત્તમ મૂલ્ય આપે છે, લઘુત્તમ મૂલ્ય મતલબ થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. આ બાબત ધ્યાનમાં રાખવાની બેટા, ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. તો અહીંયા જે રેન્જ મળી એ રેન્જ, આનો પરિણામી સદિશ કેટલાથી કેટલા વચ્ચે આવે છે? તો 10 થી 30 વચ્ચે પરિણામી સદિશ મને મળે છે. હવે જોઈ લો બેટા કે નીચેના ઓપ્શનમાં કયું શક્ય નથી શબ્દ વાપર્યો છે? તો 10 થી 30 વચ્ચે 10 આવે? યસ આવે. 10 આવે? યસ આવે. 15 આવે? યસ આવે. 35 આવે? ના આવે. આવે? 30, 35 ઉપર થઈ ગયું. આની વચ્ચે ક્યાંય નથી આવતું, તો આ વસ્તુ 35 જે જવાબ છે એ શક્ય નથી. એના પછીનો 27 આવે તો હા આવે. બરોબર કે નહીં? તો આવી રીતના આપણે લઘુત્તમ મહત્તમ મૂલ્યનો કોન્સેપ્ટ, ઓલરેડી આ ત્રીજો ચોથો પ્રશ્ન છે ડીપીપીના, આપણે સરવાળા બાદબાકીના બીજા એક્સ્ટ્રા પ્રશ્નો કરી રહ્યા છીએ. સરવાળા બાદબાકીના પ્રશ્નોમાં એક્સ્ટ્રા પ્રશ્નો કરી રહ્યા છીએ. પછી લાંબી આમ એકમ સદિશો ઉપર ડિસ્કશન કરશું. ચલો બેટા ફટાફટ એના આધારે આગળ વધશું. પ્રશ્ન નંબર 34 આપણા માટે અદિશ ગુણાકાર ભણ્યા નથી, એટલે જ્યારે હું અદિશ ગુણાકાર તમને કરાવીશ ત્યારે એની અંદર આ સોલ્વ કરાવીશ. પ્રશ્ન નંબર 35 જુઓ બેટા. પ્રશ્ન નંબર 35 જે છે એ પ્રશ્ન નંબર આપણો 31 હતો એ ટાઈપનો જ છે. પ્રશ્ન નંબર 31 હતો એ ટાઈપનો જ છે, પણ થોડોક ડિફરન્સ આપ્યો છે. પણ એ જે ડિફરન્સ આપ્યો છે એ બાય મિસ્ટેક ભૂલ છે. હકીકતમાં આ પ્રશ્ન કેવો આપ્યો છે? પ્રશ્ન થોડોક ફેરફાર આપણે કરી નાખશું. પ્રશ્નની અંદર વેલ્યુમાં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. A વેક્ટર પ્લસ B વેક્ટર નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ, જો રૂટ 3 હોય, હે ને, A કેપ પ્લસ B કેપ નું મૂલ્ય રૂટ 3 હોય તો A કેપ નહીં, A કેપ માઇનસ B કેપ નું મૂલ્ય શોધો. આ તમને આવી રીતના આપ્યું છે. A કેપ પ્લસ B કેપ નું મૂલ્ય રૂટ 3 હોય તો A કેપ માઇનસ B કેપ નું મૂલ્ય શોધો. ફટાફટ સોલ્વ કરો. ચલો આનું સરવાળો કર્યો છે તો અંડર રૂટ A નો વર્ગ, A નો વર્ગ એટલે કે 1, એનો A કેપ છે તો A નો એકમ સદિશ થશે 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 1 cos થીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ 3. આને સોલ્વ કરશું બેટા તો અંડર રૂટ 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ એટલે 2 પ્લસ 2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ રૂટ 3. બંને બાજુ વર્ગ કરશું તો 2 પ્લસ 2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 3. વર્ગ કરી નાખ્યા પછી 3 મળે છે તો આ બે બાજુ આવશે. 3 માઇનસ 2 કેટલા થશે? 3 માઇનસ 2 કેટલા થશે? 3 માઇનસ 2 1 થશે. તો 2 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ધેરફોર cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 અને થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી. cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2. હવે તમને કીધું છે કે આનું મૂલ્ય શોધો. ફટાફટ એને સોલ્વ કરશું તો એ બાદબાકી આપી છે તો બાદબાકી માટે આપણી પાસે સંબંધ શું મળે છે? 1 નો વર્ગ. કેમ 1 નો વર્ગ? કેમ કે એકમ સદિશ આપ્યો છે, A કેપ આપ્યો છે તો 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ માઇનસ 2 ઇન્ટુ 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1/2. શું cos થીટા ને હું 1/2 ન લખી શકું? એને cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 આપ્યું છે. ભલે થીટાની વેલ્યુ આપણે ન ધ્યાનમાં લઈએ, cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મળી ગયું છે આપણને. તો આની સાથે આ કટ થશે તો અહીંયા શું વધશે? બોલો બેટા. અંડર રૂટ 1 પ્લસ 1 માઇનસ 1. ઓકે, તો આ કટ થઈ જશે આની સાથે તો વધ્યું શું? અંડર રૂટ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તમારો જવાબ શું આવશે? 1 એકમ. ચલો ઓપ્શન કયો રાઈટ આન્સર છે? ઓકે, બી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર બેટા? અહીંયા ફટાફટ લખી નાખો. ચલો બેટા, હવે આના પછીનો જે પ્રશ્ન છે બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે આપણને. ત્રિકોણના નિયમનો કોન્સેપ્ટ, જેમ કે અત્યાર સુધી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમને ધ્યાનમાં રાખીને ચાલ્યા છીએ, પણ ક્યારેક ક્યારેક ત્રિકોણના નિયમના મતલબ ત્રિકોણનો નિયમ આપણને ખબર હોવી જોઈએ. આ પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રશ્ન જુઓ, આકૃતિમાં આપેલ ત્રિકોણ આપ્યું છે, એના A સદિશ, B સદિશ અને C સદિશ આપ્યા છે અને નીચેનામાંથી કઈ રીતના એને લખી શકાય છે એવું તમને કીધું છે. તો આને સોલ્વ કરવા માટે ત્રિકોણનો નિયમ પહેલા તો મને ખબર હોવી જોઈએ. ત્રિકોણનો નિયમ શું કહે છે કે માનો કે મારી પાસે કોઈ A સદિશ છે. આ A સદિશ સાથે હું B સદિશનો સરવાળો કરું છું તો ત્રિકોણના નિયમમાં આ બંને કેવા જોડાયેલા હોવા જોઈએ? હેડ ટુ ટેલ જોડાયેલા હોવા જોઈએ.
પહેલા સદિશ સાથે બીજા સદિશની પૂછને જોડી અને જે સદિશ આપણે બનાવીએ છીએ બી સદિશ, આ આપણો બીજો સદિશ થશે. પછી પ્રથમ સદિશની ટેલને છેલ્લા સદિશના શીર્ષ સાથે જોડી દેતા જે સદિશ મળે એને આપણે પરિણામી સદિશ કહીએ છીએ. અને આની સાથે બનાવેલો ખૂણો આલ્ફા આપણે લેશું અને એ અને બી વચ્ચેનો ખૂણો અહીંયા આપણને થીટા આપી દીધેલ છે. હવે જો બેટા કન્ડિશન શું મળે છે કે જે પરિણામી સદિશ છે ને એ પ્રથમ સદિશની પૂછ અને છેલ્લા સદિશના શીર્ષ સાથે જોડાયેલ છે. મતલબ પરિણામી સદિશની પૂછ જે છે એ પહેલા સદિશની પૂછ સાથે જોડાયેલી હોવી જોઈએ અને પરિણામી સદિશની શીર્ષ છે બીજા સદિશ, બીજો સદિશ અથવા છેલ્લો સદિશ પણ કહી શકાય, છેલ્લો સદિશ પણ કહી શકાય. અને બીજો સદિશ અહીંયા બીજો છે, મે બી આ ત્રીજો હોત તો છેલ્લો સદિશ પણ હોત. માનો કે આવી રીતના આપણે એક સદિશ સી સદિશ લઈ લીધો હોત તો આ એનું પરિણામી સદિશ આવી રીતના બનત કે ના બનત? ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, પણ આપણે લીધો નથી એટલે ખાલી જસ્ટ આ વાત ધ્યાનમાં રાખો. તો હવે તમને જે આકૃતિ આપી છે એ આકૃતિમાં જુઓ, તમે આકૃતિમાં જુઓ તો સી સદિશ જે છે, તમે હું અહીંયા આકૃતિ બનાવી દઉં છું. ચલો, હે સી સદિશ, એ સદિશ અને બી સદિશ, એ સદિશ, બી સદિશ અને સી સદિશ. ચલો બેટા, હવે તમે જુઓ આના માટે જે પરિણામી સદિશ મળે ને, આના માટે ત્રિકોણના નિયમ માટે પરિણામી સદિશ જે મળે છે એ પરિણામી સદિશ કેટલું મળે છે? તો આપણને ખબર છે પરિણામી સદિશ આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ બી સદિશ. હવે આની અંદર તમે જુઓ કે કયો સદિશ અહીંયા પરિણામી સદિશ હોઈ શકે? તો પરિણામી સદિશ માટેની શરત કઈ કે પ્રથમ સદિશ મતલબ પરિણામી સદિશની એક પૂછ જે છે એ પ્રથમ સદિશની પૂછ સાથે જોડાયેલી હોય એટલે બીજો શીર્ષ જે છે એ છેલ્લા સદિશના શીર્ષ સાથે જોડાયેલું હોય. તો અહીંયા કયો એવો સદિશ છે જેના પૂછ અને શીર્ષ કનેક્ટેડ છે? તો અહીંયા જુઓ તમે, આ બંને પૂછ પૂછ જોડાણ છે, આ બંને હેડ હેડ જોડાણ થયું, હેડ ટુ હેડ, બરોબર. અહીંયા બંને જોડાણ કેવા થયા? ટેલ ટુ ટેલ જોડાણ. અહીંયા જોડાણ કેવું થયું? હેડ ટુ ટેલ જોડાણ. ક્લિયર કે નહીં? તો તમે જો ટેલ ટુ ટેલ જોડાણ એટલે આ બે જોડાણ ટેલ ટુ ટેલ થયેલા છે, હેડ ટુ હેડ જોડાણ એટલે આ બે જોડાણ હેડ ટુ હેડ થયેલા છે. મતલબ કયો સદિશ છે એ હેડ ટુ હેડ ને ટેલ ટુ ટેલ બંને રીતના જોડાયેલો છે? તો એ સદિશ. તો એ સદિશ અહીંયા પરિણામી સદિશ બનશે એટલે એ સદિશને આપણે અહીંયા પહેલા લખશું. પછી તમે જુઓ કે પરિણામી સદિશની પૂછ સાથે જોડાયેલો પહેલો સદિશ હોય, પરિણામી સદિશની પૂછ સાથે જોડાયેલો પ્રથમ સદિશ હોય, તો અહીંયા એ સદિશની જગ્યાએ કોણ બને છે? સી સદિશ. કેમ? કેમ કે પરિણામી સદિશની પૂછ સાથે જોડાયેલો અહીંયા સી સદિશ છે, તો આ થશે સી સદિશ પ્લસ હવે વધ્યું કોણ? તો બી સદિશ. આવો કોઈ જવાબ હશે તો એ તમારો રાઈટ આન્સર આવશે. ઓપ્શન જોઈ લો ફટાફટ. ઓપ્શન શું કીધા છે તમે જોઈ શકો છો અહીંયા. સી વિલ બી ધ રાઈટ આન્સર. સી ને બી વિલ બી ધ રાઈટ આન્સર. સી પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એ વેક્ટર. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ લખી નાખો. લખાઈ ગયું? ઓકે, ચલો. તો હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈ લઈએ 37. 37 માં શું કીધું? જો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ પ્લસ સી સદિશ અને એ બી સી ત્રણના મૂલ્ય આપ્યા હોય તો બી અને સી વચ્ચેનો ખૂણો શોધો. તમને જે પ્રમાણે કીધું છે એના એકોર્ડિંગ આપણે માહિતી લખશું અહીંયા કે ભાઈ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ બી સદિશ પ્લસ સી સદિશ. એ સદિશનું મૂલ્ય આપ્યું છે તમને 5 એકમ, બી સદિશનું મૂલ્ય 4 એકમ, સી સદિશનું મૂલ્ય તમને 3 એકમ આપેલ છે. હવે આને આપણે મૂલ્ય શોધવું હોય તો એ નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર પ્લસ સી વેક્ટરનું મૂલ્ય. આમ લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. એ નું મૂલ્ય એટલે શું થાય? 5 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બી પ્લસ સી નો વર્ગ શું થાય? અંડર રૂટ બી નો વર્ગ પ્લસ સી નો વર્ગ પ્લસ 2bc cos થીટા. ઓકે, અહીંયા બી અને સી વચ્ચેનો ખૂણો શોધવાનો છે એટલે બી અને સી વચ્ચેનો ખૂણો એટલે આ થીટા થશે. ખ્યાલ આવ્યો કે નહીં? ભાઈ એ વેક્ટર પ્લસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ નો વર્ગ પ્લસ બી નો વર્ગ પ્લસ 2ab cos થીટા. એમાં જે થીટા છે એ શું છે? તો એ અને બી વચ્ચેનો ખૂણો છે. તમને બી અને સી વચ્ચેનો ખૂણો શોધવાનો કીધો છે તો બી અને સી નો સરવાળો આપણે કરશું, એ અને બી નો સરવાળો નથી કરવાનો, એ બી અને સી નો સરવાળો કરશું. ચલો ફટાફટ સોલ્વ કરો. બંને બાજુ વર્ગ કરશું તો આ થશે 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી નો વર્ગ, બી નો વર્ગ એટલે કેટલો થશે? 4 નો વર્ગ, હે ને? 4 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા cos થીટા. આપણે cos થીટા શોધવાનું છે.
ઓકે, આ થશે 25 ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 9 પ્લસ 4 16 પ્લસ 9 2 4 4 તરી અને આમ તો સોલ્વ ન કરીએ તો પણ ચાલે 2 ગુણ્યા 4 ગુણ્યા 3 ઇન્ટુ કોસ થીટા. કેમ કે અહીંયા આ બંનેનો સરવાળો શું થશે 25 અને 16 પ્લસ 9 શું થાય 25 ને 25 આ બાજુ આવશે એટલે 0 થશે. તો અહીંયા આપણને શું મળશે 0 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા કોસ થીટા. આ આખું ટર્મ સામેની બાજુ લાવશું તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ મળશે 0. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે હોય? કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે હોય? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું હોય? 90 ડિગ્રી. ક્લિયર બેટા? તો ઓપ્શન જોઈ લો તમે, π/2 સી વિલ બી ધ રાઈટ આન્સર. π/2 જે આપ્યું છે અને રેડિયનમાં π/2 પણ લખી શકાય છે, આ ધ્યાનમાં રાખવાનું છે. તો સી વિલ બી ધ રાઈટ આન્સર. લખી નાખો ચલો ફટાફટ. લખાઈ ગયું? ઓકે ચલો. તો હવે એના પછીનો પ્રશ્ન લઈ લઈએ 38. ક્વેશ્ચન નંબર 38. બે સદિશો વચ્ચેનો પરિણામી સદિશ મહત્તમ થવા માટે બંને સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? ભાઈ મહત્તમ થવા માટે મેં તમને કીધેલું છે મહત્તમ મૂલ્ય r max બરાબર શું થાય? a પ્લસ b ને એના માટે ખૂણો કેટલો હોવો જોઈએ? 0 ડિગ્રી. મહત્તમની જગ્યાએ જો લઘુત્તમ શબ્દ વાપર્યો હોય તો a માઇનસ b ને એના માટે ખૂણો કેટલો હોવો જોઈએ? 180 ડિગ્રી. સિમ્પલ કઈ રીતના? બંને સદિશો એક જ દિશામાં હોય, a સદિશ અને b સદિશ બંને એક જ દિશામાં હોય તો મૂલ્ય મને કેવું મળશે? મહત્તમ. કેમ કે બંનેના મેગ્નિટ્યુડ એડ થાય, બરોબર? એક આ બાજુ બળ લાગે છે અને એક આ બાજુ બળ લાગે છે. ચલો સિમ્પલ સાદી ભાષામાં સમજાવું. બે માણસો છે, બરોબર? બે માણસો છે ને એ બે માણસો એક પદાર્થ પર બળ લગાવી રહ્યા છે. બે માણસો છે, બંને માણસો એક પદાર્થ પર બળ લગાવી રહ્યા છે. હવે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે બે માણસો પદાર્થ પર બળ લગાવી રહ્યા છે. હવે અહીંયા જે બંને માણસો છે એના કારણે એની ગતિ કઈ બાજુ થાય છે? ચોખ્ખી ગતિ કઈ બાજુ થાય છે? જમણી બાજુ જ થાય છે. ખ્યાલ આવી ગયો કે નહીં? માનો કે આના દ્વારા લાગતું બળ જે છે એ પણ F છે ને આના દ્વારા લાગતું બળ પણ F. બંને બળના મૂલ્ય સમાન છે. તો બંને બળના મૂલ્ય સમાન હોવાના કારણે એક જ દિશામાં હોવાના કારણે એના પર લાગતું ચોખ્ખું બળ 2F થઈ જશે અને 2F થવાના કારણે એના પર મહત્તમ બળ લાગતું હશે. પણ માનો કે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં એક વ્યક્તિ અહીંયાથી પણ એને ખેંચે છે, એક વ્યક્તિ એને F બળથી અહીંયાથી પણ ખેંચે છે, તો આ પદાર્થ અહીંયા સ્થિર રહેશે. કેમ કે પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ કેવું થઈ જશે? શૂન્ય. કેમ કે જેટલું બળ આ બાજુ F લાગે છે એટલું જ બળ આ બાજુ F લાગે છે. પણ માનો કે આ બાજુ બળ વધારી દેવામાં આવે, 2F કરી દેવામાં આવે તો પદાર્થની ગતિ આ બાજુ વધી જશે. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? એનો મતલબ એમ થાય છે કે મહત્તમ મૂલ્ય માટે કન્ડિશન શું હોવી જોઈએ? બંને વચ્ચેનો ખૂણો. અહીંયા જો બંને બળ એક જ દિશામાં હતા, થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એક બળ આ બાજુ છે અને એક બળ આ બાજુ છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. જ્યારે ખૂણો 180 ડિગ્રી હશે ત્યારે આપણને લઘુત્તમ મૂલ્ય મળશે કોઈ પણ સદિશનું. બળનું મૂલ્ય કેવું મળશે આપણને? લઘુત્તમ મળશે. તો આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. તો મહત્તમ મૂલ્ય માટે હંમેશા યાદ રાખવાનું થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ને લઘુત્તમ મૂલ્ય માટે હંમેશા યાદ રાખવાનું થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો માનો કે આ પ્રશ્નની અંદર ચેન્જ કરીને પૂછે કે ભાઈ લઘુત્તમ થવા માટે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? તો મહત્તમ થવા માટે આપણે 0 કીધું છે તો લઘુત્તમ થવા માટે કેટલો આવશે? 180 ડિગ્રી આવશે. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ એના પછી આપણે પ્રશ્ન નંબર 39 લઈ લઈએ. પ્રશ્ન નંબર 39 ની અંદર તમે જોઈ શકો છો કે એક બિંદુ પર બે બળો 2p અને √2p લાગી રહ્યા છે. તેનું પરિણામી બળ p √10 હોય તો બંને બળો વચ્ચેનો ખૂણો શોધો. અહીંયા a સદિશનું મૂલ્ય આપ્યું છે બેટા 2p, b સદિશનું મૂલ્ય આપ્યું છે √2p અને પરિણામી સદિશનું મૂલ્ય બેટા આપ્યું છે, અહીંયા મૂલ્યની વાત ચાલી રહી છે તો મૂલ્ય આપી દીધું છે આપણને p √10. આ વેલ્યુ તમને આપી દીધેલ છે. તો એમનો વચ્ચેનો ખૂણો શોધવાનો છે. ચલો ફટાફટ આપણી પાસે સંબંધ છે જ વચ્ચેનો ખૂણો શોધવા માટે. √a નો વર્ગ એટલે કે 2p નો વર્ગ પ્લસ √2p નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ 2p ઇન્ટુ √2p ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ p ઇન્ટુ √10. ક્લિયર? બંને બાજુ વર્ગ કરશું એટલે આ થશે 4p નો વર્ગ પ્લસ 2p નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ 2 4 p નો વર્ગ, કેમ કે p ઇન્ટુ p થશે, ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ p નો વર્ગ 10p નો વર્ગ 10p નો વર્ગ. હવે જો p નો વર્ગ દરેકમાં છે તો દરેકમાં હોવાના કારણે આપણે કોમન કાઢીને એને
ઉડાડી દેશું તો એ 4 + 2 કેટલા થાય 6, બરોબર ને? 4 + 2 શું થશે 6 પ્લસ 4√2 cos θ = 10. તો આને સોલ્વ કરશું બેટા. 6 આ બાજુ જશે તો 4√2 cos θ = 4, હે ને? 10 - 6 4 થશે. તો cos θ = 4/4√2. 4 4 કટ થશે 1/√2. 1/√2 તો θ = કેટલું મળશે મને? 45 ડિગ્રી મળશે. cos θ બરાબર 1/√2 ક્યારે થાય? જ્યારે θ બરાબર કેટલું હોય? 45 ડિગ્રી હોય. તો આ જે છે એ તમારો જે કહેવાય કે જવાબ છે. ચલો એના પછીનો પ્રશ્ન આપણે લઈ લઈએ. પ્રશ્ન નંબર 40 છે ને? પ્રશ્ન નંબર 40 આ છેલ્લો પ્રશ્ન રાખશું ને ત્યારબાદ આપણે લંબયામ એકમ સદિશોના કોન્સેપ્ટ ચાલુ કરવાના છે. તો 41મો પ્રશ્ન એનો બની જાય છે લંબયામ એકમ સદિશોનો. બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે. પ્રશ્ન નંબર 40 તમે વાંચી શકો છો. ઓકે. સમાન મૂલ્યના 12 જુદા જુદા સમતલીય બળો કોઈ પદાર્થને સંતુલિત સ્થિતિમાં રાખતા હોય તો કોઈ પણ બે બાજુના બળો વચ્ચે ખૂણાઓ કેટલા હશે? હવે આના માટે હું ડાયરેક્ટ શોર્ટ ટ્રીક પણ કહી શકું છું, થોડુંક સમજાવી પણ દઉં. ભાઈ 12 બળ લાગી રહ્યા છે. એક જ પદાર્થ પર 12 બળ લાગી રહ્યા છે. માનો કે પણ સામ સામે લાગે છે. 1 2 હે ને, 3 4 5 6 7 8 9 10 11 12 આવી રીતના સામ સામે બળ લાગી રહ્યા છે. ટોટલ ખૂણો કેટલો હોય? ટોટલ ખૂણો હોય 360 ડિગ્રી. એમાં એ 360 ડિગ્રીના કેટલા ભાગ કરવામાં આવ્યા? 12. તો 12 તરી 36. તો જવાબ શું આવશે? 30 ડિગ્રી. માનો કે આ પ્રશ્નની અંદર તમને એમ કીધું છે કે 3 બળો, 6 બળો, 9 બળો કે 18 બળો લાગી રહ્યા છે. તો એમાં ખૂણો કેટલો આવશે? આ તમારા માટે હોમવર્ક છે. જો 3 બળ હોય તો 360 ભાગ્યા 3, તો 360 ભાગ્યા 3 એટલે શું થશે? બોલો બેટા, બોલો. 12 તરી 36 એટલે 120 ડિગ્રી થાય, બરોબર કે નહીં? આને સોલ્વ કરશો તો કેટલા થશે? 360 ભાગ્યા 6 તો છાયો છાયો 36 60 ડિગ્રી. 360 ભાગ્યા 9 9 ચોક 36 40 ડિગ્રી, હે ને? એવી રીતના 18 તો 36 360 ભાગ્યા 18 18 દુ 36 18 દુ 36 તો 20 ડિગ્રી. ક્લિયર અહીંયા સુધી? ઓકે. તો એના પછી 12 રહી ગયું જે અહીં આપણે કરાવી દીધું. તો આવી રીતના પ્રશ્નો આની અંદર બની શકે છે. તો તમારે આ ટાઈપના પ્રશ્નો છે મેક્સિમમ સોલ્વ કરવાના છે. અત્યારે મેં જે કરાવ્યું છે તમે રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.